નમસ્કાર મિત્રો, ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ આયોજિત જીકે ટેસ્ટ સિરીઝમાં આપ સૌનું એક બાર ફરીથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે તમારી સમક્ષ 20 MCQ પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નમાં 4 ઓપ્શન આપવામાં આવશે અને સાચો જવાબ પસંદ કરવા માટે તમને 5 સેકન્ડનો સમય પણ આપવામાં આવશે। તો મિત્રો, આજે તારીખ છે 4/12 અને 2020। આજના કેટલાક ઇમ્પોર્ટન્ટ જીકે અને કરંટ અફેર તમારી સમક્ષ લઈને આવ્યો છું। આ ક્વિઝ મિત્રો કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને ક્લાસ 3 ની દરેક એક્ઝામ માટે હેલ્પફુલ રહેશે। તો મિત્રો, આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી નિહાળજો અને એક પ્રશ્નને પણ સ્કીપ ના કરતા। આ ક્વિઝ તમારી એક્ઝામ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આજના વિડીયોને આપણે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે કે કોના વર્ગમૂળનું ઘનમૂળ 2 છે? એ 4, બી 8, સી 64 કે ડી 16। તો મિત્રો, આ વિડીયો અને આ તમે પોઝ કરીને સોલ્વ પણ કરી શકો છો। તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન સી 64। 64 8નું વર્ગમૂળ છે અને 8 એ 2નું ઘનમૂળ છે, તો એટલા માટે 64 આન્સરમાં આવશે। બીજો પ્રશ્ન છે કે એક ફોટા તરફ જોઈ એક વ્યક્તિએ કહ્યું કે આ વ્યક્તિના પિતા મારા પિતા છે અને મારે કોઈ ભાઈ બહેન નથી, તો તે વ્યક્તિ કોની તસવીર તરફ જોઈ રહ્યો હતો? એ ભાઈ, બી બહેન, સી પુત્ર કે ડી પોતાની। આ વિડીયોને પોઝ કરી તમે નોટબુકમાં આ ક્વેશ્ચનનું આન્સર શોધી લો। તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન ડી પોતાની। એ પોતાની ફોટો તરફ જોઈને વ્યક્તિ કહે છે કે આના પિતા મારા પિતા છે અને એના કોઈ ભાઈ બહેન નથી, તો નોર્મલ સીધી સી વાત છે કે એ પોતાની તસવીરો છે। ત્રીજો પ્રશ્ન છે કે એક પેટીમાં 8 દર્જન કેળા છે, આવી 14 પેટીમાં કુલ કેટલા કેળા હશે? 112, 96, 1344 કે 1296? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન સી 1344। કઈ રીતે એ આપણને જોવાના છે। તો મિત્રો, એક દર્જનમાં 12 કેળા આવે, એક દર્જનમાં 12 કેળા આવે, તો 8 દર્જનમાં કેટલા થાય? તો 12 8 96, તો 96 કેળા થયા 8 દર્જન કેળામાં। એટલે કે એક પેટીમાં 96 કેળા છે, તો 14 પેટીમાં કેટલા થાય? તો 96 થી 14માં મલ્ટિપ્લિકેશન થઈ જશે, તો આન્સરમાં શું આવશે? 1344। ચોથો પ્રશ્ન છે કે વલ્લભી એ કયા નદીના કાંઠે આવેલ છે? વલ્લભી એ કયા નદીના કાંઠે આવેલ છે? ઘેલો, અંબિકા, શત્રુંજય કે પૂર્ણા? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન એ ઘેલો। વલ્લભી એ મૈત્રક વંશના રાજા સેનાપતિ ભટ્ટારકે ગિરિનગર રાજધાનીથી ખસેડીને પોતાની રાજધાની વલ્લભીને બનાવે છે। અને મિત્રો, સેનાપતિ ભટ્ટારક પોતાના રાજ્યની રાજધાની વલ્લભીમાં ખસેડી હતી। અને વલ્લભી હાલમાં ક્યાં છે? કયા જિલ્લામાં છે? તો વલ્લભી હાલમાં એ ભાવનગર જિલ્લામાં આવેલ છે। અને વલ્લભી એક સંસ્કૃત નામ છે, તેને સંસ્કૃતમાં તેમનું અર્થ શું થાય? તો સંસ્કૃતમાં તેમનું અર્થ થાય વલ્હી। અને વલ્હીનું મતલબ શું છે? તો વલ્હીનું મતલબ છે કે છાપરું અથવા ઘરનો સૌથી ઊંચો ટોચનો ભાગ કે સપાટ છાપરા પરનું શિરોગ્રહ, એ વલ્લભીનો અર્થ થાય છે। પાંચમો પ્રશ્ન જોઈએ કે પ્રજા પાસેથી કર લીધા વિના પૂરના લીધે દુર્દશા થઈ ગયેલા તળાવના જીર્ણોદ્ધાર કોણે કરાવ્યા? પ્રજા પાસેથી કર લીધા વિના। ઓપ્શન એ ચક્રપાલી, બી પર્ણદત્ત, સી તુષ્પા કે ડી સુવિશાખ? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન ડી સુવિશાખ। સુવિશાખે પ્રજા પાસેથી કર લીધા વિના પૂરના લીધે દુર્દશા થઈ ગયેલા તળાવનો જીર્ણોદ્ધાર કરાવે છે। છઠ્ઠમો પ્રશ્ન છે કે બડી લાખાની મેળી અને બાવા પ્યારાની ગુફાઓ અને ખાપરા કોડિયાની ગુફાઓ એ કયા જિલ્લામાં આવેલી છે? જૂનાગઢમાં, રાજકોટમાં, ભાવનગરમાં કે પોરબંદરમાં? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન એ જૂનાગઢમાં। જૂનાગઢની અંદર આ ત્રણે બડી લાખાની મેળી, બાવા પ્યારાની ગુફાઓ અને ખાપરા કોડિયાની ગુફાઓ આવેલી છે। એ બડી લાખાની મેળી શું છે? તો બડી લાખાની મેળી એ બૌદ્ધના સ્તૂપો છે। બડી લાખાની મેળી એ શું છે? તો એ બૌદ્ધના સ્તૂપો છે।
સાતમો પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી કઈ કેન્દ્રીય સંસ્થા બંધારણીય સંસ્થા છે? નીચે પૈકી કઈ કેન્દ્રીય સંસ્થા એ બંધારણીય સંસ્થા છે? નાણાં પંચ, ઝોનલ કાઉન્સિલ, આયોજન પંચ કે રાષ્ટ્રીય વિકાસ પરિષદ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ, નાણાં પંચ. નાણાં પંચ એ કેન્દ્રીય સંસ્થા, એ બંધારણીય સંસ્થા છે. આઠમો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર કે રાજ્યોના રાજ્યપાલો અંગે નીચે પૈકી કઈ બાબતો ખરી છે? એ રાજ્યપાલની મુદત 6 વર્ષની હોય છે. બી, લોકસભામાં પ્રસ્તાવ પસાર કરી તેમણે પદભ્રષ્ટ કરી શકાય છે. ત્રીજું કે પ્રધાનમંત્રી સલાહ અનુસાર રાષ્ટ્રપતિ તેમણે હોદ્દા પરથી દૂર કરી શકે છે. આ ત્રણેયમાંથી તમને બતાવવાનું છે કે કઈ બાબત ખરી છે. માત્ર 1 અને 2, બી માત્ર 1 અને 3, સી માત્ર 1, 2 અને 3 આ ત્રણેય સાચી છે કે માત્ર 3? તો આન્સરમાં આવશે મિત્રો ઓપ્શન બી, માત્ર 1 અને 3. આન્સરમાં શું આવશે? આન્સરમાં આવશે ઓપ્શન બી, માત્ર 1 અને 3. નવમો પ્રશ્ન છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બંધારણીય માન્યતા ક્યારથી પ્રાપ્ત થઈ? ગુજરાત રાજ્યની સ્થાપના પછી, 1/4/1963 થી, બી 1957માં બલવંતરાય મહેતા સમિતિએ પોતાનો અહેવાલ આપ્યા પછીથી, કે 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યા પછીથી, કે 1993માં બંધારણમાં 73મો સુધારો થયો ત્યારે? તો મિત્રો તમને ખબર હોવા જોઈએ કે 1993માં બંધારણમાં 73મો સુધારો થયા પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બંધારણીય માન્યતા પ્રાપ્ત થઈ. 10મો પ્રશ્ન છે કે સાયન્સનો પ્રશ્ન છે કે રેલવે એન્જિનની શોધ કોણે કરી હતી? જ્યોર્જ સ્ટીફન્સ, જેમ્સ વોટ, એજે ગાર્નરીન કે એનરિકો ફર્મી? આ ચારેય ઓપ્શન તમારી સમક્ષ છે. તો મિત્રો આન્સર જલ્દીથી વિચારી લો. મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ, જ્યોર્જ સ્ટીફન્સ. જ્યોર્જ સ્ટીફન્સે રેલવે એન્જિનની શોધ કરી હતી. 11મો પ્રશ્ન છે કે પાણીમાં ધ્વનિની તીવ્રતા માપતું યંત્ર એટલે? પાણીમાં ધ્વનિની તીવ્રતા માપતા યંત્ર એટલે હાઇગ્રોમીટર, હાઇડ્રોફોન, હાઇડ્રોમીટર કે હાઇગ્રોફોન? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી, હાઇડ્રોફોન. પાણીમાં ધ્વનિની તીવ્રતા માપતું યંત્ર એટલે હાઇડ્રોફોન. અને હાઇગ્રોમીટરની વાત કરીએ તો હાઇગ્રોમીટર શું કરે છે? તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપતું યંત્ર છે. અને હાઇડ્રોમીટર શું છે? તો હાઇડ્રોમીટર એ કોઈ પદાર્થની સાપેક્ષ ઘનતા માપે છે. અને હાઇગ્રોફોન શું છે? તો આ પાણીની અંદર અવાજનો વેગનું માપન કરે છે. તો આ મિત્રો આ ચારે કન્ફ્યુઝન પોઈન્ટ છે. તો આ મિત્રો તમે નોટબુકમાં ડાઉન કરી લેજો. અને એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વના છે, કેમ કે આ ક્વેશ્ચન કેટલાક એક્ઝામોમાં પૂછાયો છે કે હાઇગ્રોમીટર નું શું કામ છે? તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપતું એ યંત્ર છે. 12મો પ્રશ્ન છે કે હેબર વિધિમાં ઉપયોગ થતું રસાયણ એમોનિયા, સલ્ફર, સલ્ફ્યુરિક કે નાઇટ્રિક એસિડ? મિત્રો વાત હેબર વિધિની થઈ છે. તો હેબર વિધિમાં આવશે મિત્રો એમોનિયા. હેબર વિધિમાં શું આવશે? હેબર વિધિમાં આવશે એમોનિયા. 13મો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રનો પ્રવેશ દ્વાર તરીકે કયો જિલ્લો ઓળખાય છે? ભાવનગર, અમરેલી, બોટાદ કે રાજકોટ? તો મિત્રો સૌરાષ્ટ્રનો પ્રવેશ દ્વાર તરીકે ભાવનગર અને અમદાવાદ જિલ્લામાંથી અલગ થયેલ જિલ્લો બોટાદ જિલ્લા તેમનું આન્સરમાં આવશે. બોટાદ જિલ્લા મિત્રો બોટાદ જિલ્લાની આપણે વાત કરીએ તો બોટાદ જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ કરવામાં આવી હતી. અને અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી આ રચના કરવામાં આવી હતી. બોટાદ જિલ્લાના કેટલા તાલુકાઓ આવેલ છે? તો બોટાદ જિલ્લાની અંદર 4 તાલુકાઓ આવેલ છે. તો ચારો તાલુકાઓની વાત કરીએ આપણે તો બોટાદ, ગઢડા, બરવાડા અને રાણપુર. તો મિત્રો તો મિત્રો બોટાદની વિશેષતાઓ. તો મિત્રો બોટાદની અંદર ખુશાલદાસ દામોદર બોટાદકરનું જન્મ થયું હતું, એટલે કે કવિ બોટાદકરનું જન્મ થયું હતું. અને મિત્રો ગઢડાની વાત કરીએ તો એ ગઢડા કયા નદી કિનારે આવેલ છે? તો એ ઘેલો નદી કિનારે વસેલ છે. અને બરવાળાની વાત કરીએ તો બરવાળાની અંદર સાળંગપુરની અંદર
બરવાળા તાલુકામાં સાળંગપુરની અંદર હનુમાનજીનું મોટું અને પ્રખ્યાત મંદિર આવેલ છે. રાણપુરની વાત કરીએ તો સુખ ભાદર નદી કિનારે રાણપુર વસેલો છે. તો આપણે આ ચારે તાલુકાની વાત કરી લીધી છે. 14મો પ્રશ્ન ઉપર જઈએ કે ગુજરાતમાં સૌથી વધુ ગરમી બનાસકાંઠાના કયા તાલુકામાં પડે છે? વાવ, ડીસા, દાંતા કે થરાદ? તો મિત્રો ગુજરાતમાં સૌથી વધુ ગરમી એ ડીસામાં પડે છે. અને મિત્રો સૌથી વધુ વરસાદ ક્યાં થાય છે ગુજરાતમાં? તો કપરાડામાં. એ ક્યાં આવેલ છે કપરાણ? તો વલસાડ જિલ્લાની અંદર. અને ડીસાની વાત કરીએ તો ડીસામાં ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. તો બટાકાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે આપણા ગુજરાતમાં? તો ડીસાની અંદર. 15મો પ્રશ્ન જોઈએ. આઈપીસી એટલે ઇન્ડિયન પેનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કઈ બાબત સહગુનેગાર સાબિત કરવા માટે મહત્વની છે? એક સરખા હથિયાર હોવા જરૂરી છે કે એક સરખા ઇરાદો હોવો જરૂરી છે કે એક સરખા વાહનોનો ઉપયોગ હોવો જરૂરી છે કે ડી એક જ સ્થળે હુમલો હોવા જરૂરી છે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી, એક સરખા ઇરાદા હોવું જરૂરી છે. આઈપીસી પ્રમાણે એ સહગુનેગાર સાબિતી માટે એક સરખો ઇરાદો હોવો જરૂરી છે. 16મો પ્રશ્ન જોઈએ કે જો કોઈ બાળક ગુનો કરે તો આઈપીસી મુજબ કઈ ઉંમર સુધી તેને ગુનો નહીં માનવામાં આવે? 5, 7, 8 કે 6? ઓપ્શન્સ તમારી સમક્ષ છે. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી, 7 વર્ષ. તમારા બધા લોકોનું આન્સર રાઈટ હશે, મને ખબર છે કે આન્સરમાં શું આવશે? આન્સરમાં આવશે 7 વર્ષ. 17મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા પુરાવા ન્યાયિક કોર્ટમાં સ્વીકારશે નહીં? ન્યાયિક કોર્ટમાં કયા પુરાવા કોર્ટમાં સ્વીકારશે નહીં? દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા, ફોરેન્સિક પુરાવા કે પોલીસ અધિકારી સમક્ષ આપેલ નિવેદન? તો મિત્રો દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા અને ફોરેન્સિક પુરાવા આ ન્યાયિક કોર્ટમાં સ્વીકારશે, પણ પોલીસ અધિકારી સમક્ષ આપેલ નિવેદન એ ન્યાયિક કોર્ટની અંદર સ્વીકારશે નહીં. 18મો પ્રશ્ન છે કે તાજેતરમાં વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? કરંટ અફેરનો પ્રશ્ન છે કે તાજેતરમાં વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 1 ડિસેમ્બરે, 2 ડિસેમ્બરે, 3 ડિસેમ્બરે કે 4 ડિસેમ્બરે? તો મિત્રો અત્યારે હાલમાં 2 ડિસેમ્બરના રોજ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. અને મિત્રો વાત કરીએ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસની, તો વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા સમુદાયોમાં જાગૃતિ લાવવા અને ડિજિટલ સાક્ષરતા લાવવા માટે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. અને આ દિવસ તકનીકી કુશળતાઓને પ્રોત્સાહન આપે છે, અને ખાસ કરીને બાળકો અને સ્ત્રીઓની અંદર. તો મિત્રો આ દિવસની સ્થાપના 2001માં ભારતીય કમ્પ્યુટરની કંપની NIIT દ્વારા તેની 20મી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવી હતી. તો મિત્રો NIIT નું પૂરું નામ શું છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તેના દ્વારા તેમની 20મી વર્ષગાંઠ નિમિત્તે તેમની ઉજવવામાં આવ્યો છે. મિત્રો વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ પ્રથમવાર 2001માં 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બર કરંટ અફેરની વાત કરીએ તો 1 ડિસેમ્બરના રોજ કયો દિવસ ઉજવવામાં આવ્યો? તો 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને આ વર્ષે વિશ્વ એડ્સ દિવસની થીમ શું હતી? તો ગ્લોબલ સોલિડેરિટી શેર્ડ રિસ્પોન્સિબિલિટી, એટલે કે વૈશ્વિક એકતા અને વહેંચાયેલ જવાબદારીઓ. આ મિત્રો શું હતી? તો આ મિત્રો 1 ડિસેમ્બર 2020 વિશ્વ એડ્સ દિવસની થીમ હતી. 19મો પ્રશ્ન છે કે 2021ના પ્રજાસત્તાક દિવસ મુખ્ય મહેમાન તરીકે કોણે આમંત્રણ આપ્યું હતું? જો બાઇડને, કમલા હેરિસ, બોરિસ જોન્સન કે આમાંથી એક પણ નહીં? તો મિત્રો તાજેતરમાં પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન તરીકે બોરિસ જોન્સનને આમંત્રણ આપ્યું હતું. તો મિત્રો જાન્યુઆરી 2021માં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે ભારતે યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ કર્યા છે. પણ સૂત્રો જણાવ્યા અનુસાર લંડનથી આ અંગેના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.
27 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી જોન્સન વચ્ચે ટેલિફોન વાતચીત દરમિયાન આમંત્રણ વધારવામાં આવ્યું હતું અને સૂત્રોએ 2 ડિસેમ્બરે જણાવ્યું હતું, જો કે બ્રિટિશ હાઈ કમિશન તરફથી અધિકારીઓ સાથે એમ કહીને કોઈ પુષ્ટિ મળી નથી. તો મિત્રો પીએમ મોદીની વાત કરીએ તો પીએમ મોદીએ આવતા વર્ષે યુનાઇટેડ કિંગડમમાં G7 શિખર સંમેલનમાં તેમણે આમંત્રણ મળ્યું છે અને રિપબ્લિક ડે પરેડમાં છેલ્લા બ્રિટિશ વડાપ્રધાન 1993માં જોન મેજર હતા. તો મિત્રો પ્રાઇમ મિનિસ્ટરની વાત કરીએ ઇંગ્લેન્ડના યુકેના તો બોરિસ જોન્સન છે અને કેપિટલ કઈ છે તો લંડન છે અને કરન્સી કઈ છે તો યુકેની કરન્સી છે પાઉન્ડ. પીએમ બોરિસ જોન્સન, કેપિટલ લંડન અને કરન્સી પાઉન્ડ. અને કરંટ અફેરની વાત કરીએ ઇંગ્લેન્ડ યુકેની તો તાજેતરમાં બ્રિટનમાં ગાંધીજીની યાદમાં સિક્કો બહાર પાડવામાં આવશે અને તાજેતરમાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન દ્વારા રાજેન્દ્ર સિંહને પોઈન્ટ ઓફ લાઇટથી સન્માનિત કરવામાં આવ્યા છે અને રાજેન્દ્ર સિંહ સોશિયલ મીડિયામાં સ્કીપિંગ સિખ તરીકે પ્રખ્યાત છે. તાજેતરમાં સ્વિસ બેંકની એન્યુઅલ બેન્કિંગ સ્ટેટિસ્ટિક્સ 2019 રિપોર્ટ જાહેર થઈ હતી, જેમાં બ્રિટન પ્રથમ નંબરે હતું. સ્વિસ બેંકની એન્યુઅલ બેન્કિંગ સ્ટેટિસ્ટિક 2019ની રિપોર્ટ હતી, જેમાં બ્રિટન પ્રથમ નંબરે હતું અને ભારત 77માં નંબરે ક્રમે હતું. અને બ્રિટનના સાઉથ હોલ પર આવેલા હેનરી હેવલોક રોડનું નામ બદલીને ગુરુ નાનકજી પર રાખવામાં આવશે. અને મિત્રો બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને વર્ચ્યુઅલ ગ્લોબલ વેક્સિન સમિટ 2020ની યજમાની કરી છે અને ગાયત્રી આઈ કુમારને યુકે ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ભારતમાં બ્રિટનને ઉચ્ચાયુક્ત ફિલિપ બાર્ટન છે. અને મિત્રો બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક છે અને ગૃહમંત્રી પ્રીતિ પટેલ છે. આપણા ભારત માટે એક ગર્વની વાત છે. તો મિત્રો તમને ખબર હશે કે આપણે વાત કરી લીધી છે કે પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન, કેપિટલ લંડન અને કરન્સી પાઉન્ડ. 20મો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે ક્લાઇમેટ ઇમરજન્સી જાહેર કરી છે? તાજેતરમાં કયા દેશે ક્લાઇમેટ ઇમરજન્સી જાહેર કરી છે? ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, ફિનલેન્ડ કે ન્યુઝીલેન્ડ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી, ન્યુઝીલેન્ડ. ન્યુઝીલેન્ડ તાજેતરમાં ક્લાઇમેટ ઇમરજન્સી જાહેર કરી છે. વાત ન્યુઝીલેન્ડની થઈ છે, ક્લાઇમેટ ક્ષેત્રની વાત થઈ છે, તો તાજેતરમાં ન્યુઝીલેન્ડે એક આબોહવા કટોકટી જાહેર કરી છે અને 2025 સુધીમાં તેના જાહેર ક્ષેત્રના ફાર્બનને તટેજ બનાવવાનું વચન આપ્યું હતું. તો ન્યુઝીલેન્ડ હવે 32 અન્ય દેશોમાં જોડાય છે જેમણે વાતાવરણની કટોકટી જાહેર કરી છે. તેમાં જાપાન, કેનેડા, ફ્રાન્સ અને યુકે પણ સામેલ છે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેકિન્ડા આર્દને ધારાસભ્યોનું જણાવ્યું હતું કે હવામાન કટોકટીની ઘોષણા એ આગામી પેઢીના સ્વીકૃત છે. જો હવે પગલાં નહીં ભરીએ તો તેઓ જ ભરણ ઉઠાવશે, તો એ અંગેની સ્વીકૃત છે. તો ન્યુઝીલેન્ડની વાત થઈ છે, તો ન્યુઝીલેન્ડના કેપિટલ કયું છે? તો વેલિંગ્ટન. વેલિંગ્ટન એ ન્યુઝીલેન્ડની કેપિટલ છે. કરન્સી ન્યુઝીલેન્ડ ડોલર છે અને પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? તો જેકિન્ડા આર્ડન એ ન્યુઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર છે. ન્યૂઝ બુલેટિનની વાત કરીએ તો તાજેતરમાં ભારતનો પ્રથમ જંગલ પાર્ક ક્યાં સ્થપાયો? તો તેલંગાણાની અંદર. અને બીજો ક્વેશ્ચન જોઈએ કે તાજેતરમાં ધરમપાલ ગુલાટીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો MDH મસાલાના તેઓ માલિક હતા. 98 વર્ષમાં તેમનું નિધન થઈ ગયું છે. તેઓ MDH મસાલાના માલિક હતા. ત્રીજો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ફ્યુચર ઓફ રિજનલ કોર્પોરેશન ઇન એશિયા એન્ડ ધ પેસિફિક પુસ્તક એ કોણે રિલીઝ કરી? તો મિત્રો આન્સરમાં આવશે ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક. તેમનું હેડક્વાર્ટર ક્યાં છે એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. ક્વેશ્ચન 4 છે કે તાજેતરમાં અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યા? સંગીતા શ્રીવાસ્તવ. ક્વેશ્ચન 5 તાજેતરમાં પ્રેગા ન્યૂઝની બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો આન્સરમાં આવશે અનુષ્કા શર્મા. મિત્રો પ્રીવિયસ વિડીયોનું આન્સર છે ચૈત્ર. ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે ચૈત્ર ભારતનો શક સંવત પ્રમાણે પહેલો મહિનો છે. તો મિત્રો ઘણા બધા લોકોએ કમેન્ટમાં સારી રીતે આન્સર આપ્યા છે, જેમ કે વિવેક સોલંકી, તેઓ આર્મીના જનરલ, મનોજ મુકુંદ નરવણે નેવીના એડમિરલ કરમબીર સિંહ અને એરફોર્સના હેડ RKS ભદૌરિયા વિશે તેમણે સરસ લખેલું છે. આવી જ રીતે ઘણા બધા મિત્રો હતા, જેમ કે કૌશલ પાઠક, ચેતન બગડા અને
મકવાણા રાજેશ દેવાભાઈ, યુવરાજસિંહ જાડેજા, પરમાર રાહુલ, ઘણા બધા મિત્રોએ તેમના આન્સર આપ્યા છે અને ડિટેલમાં આન્સર આપ્યા. વિવેકભાઈ સોલંકીને ખૂબ ખૂબ આભાર. તો મિત્રો અને એક ક્વેશ્ચન તમારા માટે કે તાજેતરમાં કોને સહકાર પ્રજ્ઞા નામની પહેલનું અનાવરણ કર્યું છે? અમિત શાહ, નરેન્દ્ર મોદી, નરેન્દ્રસિંહ તોમર કે આમાંથી કોઈ પણ નહીં? જવાબ તમને કમેન્ટ બોક્સમાં લખવાનું છે. પ્રીવિયસ વિડીયો જોયું હશે તો આન્સર તમને તરત જ આવડી જશે. પ્રીવિયસ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય, આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગી છે, તો મિત્રો એક લાઇક જરૂરથી આપજો અને તમારા મિત્રોને શેર પણ કરી શકો છો. તો મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.